ગાડી બાંધી એ સોરનો સોરીનો મારો હાકેમ સુધી જેની લાગવગ આવી હાકેમને બોલાવીને કહી દીધું કે આ સોર છે આ બળદ મારો હશે બે કીધું ના સોરી કે હું ગોતું છું આ જડી ગઈ અને એને સાંભળેલી વાત નક્કી કરી અને આવડાના જે હતો માલ સામાન લઈ લીધો ને આ બધા વેપારી ભાઈઓને બાપાને વડોદરાની જેલમાં પૂર્યા બાપા વિચાર કર્યો બોલા જેલરીને કે છે જેલરો કેમ ભાઈ આમાં કેવી મજા કે બાપા બહુ હેરાન કરતી છે કે હા હેરાન અરે પણ મનુષ્ય અવતારને જેલ મળે તો નરકની ખાણ કુકર્મ કરીને જેલ ભોગવવો મનુષ્ય અવતાર મળ્યો છે બાપાએ ઠપકો દે અને ઓલો જેલર તાળું મારીને આમ જ્યાં બેડીઓને લોક મારીને જાય ને ત્યાં બેડીઓ ધાડ દઈને તૂટી જાળીએ જ્યાં તાળું મારે ટપ દઈને હેઠું પડે બાપા આમ એક નજરે જોઈ રહ્યા મેં એને કીધું કે અમે તને સોર લાગી છે બોલો જેલર કે હું તો શીખી ન શકું શું બન્યું સોર ઠેરાવી જેલ રે જેલમાં પૂરા જેલ રે એને જેલમાં પૂરીને બેડીયું જડી હે બાપા ભાણ ગુરુ તો મગજ ગોળે આમ દ્રષ્ટિ કરે ને બેડીયું તૂટી જાય તરત ત્યાં હાકેમને પેટ પીડ ઉપડી અને આ જેલરને કીધું કે અમે સોર લાગી છીએ કે હું તો સીઠીનો સાકર મારા મહારાજાને વાત કરું હાલો એમ કરી ન્યા જાય તો આ હાલો ઉરમાં હાથ ફેરે પણ કાંઈ હુવાઈ થાય નહીં ઓહડ થાય આયોજન કીધું કે નામદાર આપણે જે ઓલા વેપારી ભાઈઓને જેલમાં પૂર્યા એ સોર નથી લાગતા હું લોક મારીને જ્યાં બેડીઓને આમ જાળી આવું ત્યાં લોક તૂટી જાય છે જાળીએ તાળું મારું હેઠું પડી જાય છે મને કોઈ મહાપુરુષ લાગે અને એની કદવાથી તમને આ પેટ પીડ ઉપડી હોય એવું લાગે છે હે ભાઈ એવું હોય બાવડું ચાલ હાલ સરને બાવડું ચાલીને લઈ ગયો ને આ પગમાં પડ્યો બાપાએ હાથ હટાડ્યો ને હુવાઈ થઈ અને કેવું પડ્યું કે મને માફ કરી દો તમે સૌ સાંઈ ત્યાં કણે બાપાએ એક ભજન વાણી બોલ્યા ઠોકર મારી અને આને 10,000 સોના મોર મગાવી અને બાપાના શરણમાં ધરી બાપા કે મને નહીં આ જેલર અને જેલ ધોઈ નાખ્યો જેલરને છૂટા કરીને કહી દીધું ભાઈ મનુષ્ય અવતાર જેલ ભોગવવી પડે તો જીવતા નરકની ખાણ હે ઢોર ઢાખર ઘરમાં પુરાણા છે ઈ પોદળા કરીને માથે બેન મનુષ્યને આ દિશા માનવ શરીર મળ્યું જેલમાં પુરાવવું પડે અધોગતિ આ તો ઢોર બંધાણા છે ઈ પોદળા કરીને માથે બે તમારે ને બે હું મસર તોડે માનવ શરીર મળ્યું જેલમાં જવું અધોગતિ ન કરવાના કર્મો કરીને આવું આ 10,000 સોનામાં લઈ લો ઓલાને કે જેલ ધોઈ નાખ છૂટા કરી જેલ ધોઈ નાખી છૂટા કરે નામદારા મારી સેવા બીજી 10,000 કોથળી સોના મોરની આપી અને બાપાએ ન્યાકણે કીધું કે બાપા તમારા શરણાઈ પધરાવીને નેજો સડાવ્યો અને કહે છે કે વડોદરાની જૂની જેલ હજી બાપાને ન્યાકણે શરણ પધરાવેલા છે અને ત્યાં કઈ ભગવાનને ઠોકર મારી આવા વાણી બોલ્યા આ પ્રસંગ જોયો કોણે બાજુના ગામમાં ગોત્રી ગામનો અટોલ ભગત અને એણે આ પ્રસંગ જોયો અને કઈક પૂર્વનું ખાતું ને ઈશ્વરની ઝંખના જાગી અને બાપા બહાર નીકળ્યા જ્યાં ગઢ બારાના પગમાં પડી ગયો બાપા મારું ગોત્રી અહીં બાજુમાં છે અને તમારે આ જ કરવાનું છે મારા જેવાનો હે આંગણે પધારો અને તમારા પુનિત પગલા પડે
મારું આંગણું પાવન થાય અને ગામના 5 પછી માણસોને જ્ઞાનની જાગૃતિ આવે. હાલો હે ગોત્રી ગામની અંદર અટલ ભગત બાપાને આ ગાડીમાં બધાને વેપારીને લઈ જાય છે, મહાપુરુષને પધારે છે, શું બને છે? માણ બોલો ગોત્રી પધારા મહાનગુરુ ગોત્રી પધાર્યા. હે સામૈયા કરીને સંતને પધરાવ્યા અને ત્યાં કણે બાપાએ સત્સંગ કર્યો. હવે અહીંયા સત્સંગ હાલે છે અને આ ગોત્રી ગામ અને આ વડોદરાની જેલના તાળા તૂટી ગયેલા એ વ્યક્તિ પાછા શેરખી ગામના એક વ્યક્તિએ જોયેલું કે આ પુરુષ અહીંયા આટાણે ગોત્રી જાય છે, પણ આ પુરુષને પૂજવા લાયક છે. હવે એ બરોબર જ્યાં શેરખી પૂગ્યા ત્યાં હું બન્યું છે, પાખંડી લોકો પૂગી ગયા, સાધુનો વેશ પહેરી અને રાજ ઉડી ગયા. અને રાણીઓને એમ થયું કે કોઈ મહા સંત આવ્યા છે, આપણે દર્શન કરવા જાય, એમ કરીને એના ઝરૂખેથી હેઠા ઉતર્યા. એને કંઈક મેલું કરી મૂક્યું ના એની વાહે હલતી થઈ. તો લખવામાં તો એવું આવ્યું છે કે કૂતરીયું બનાવી દીધું. મનુષ્યમાંથી કૂતરી ન બને પણ કૂતરા જેવો સ્વભાવ બને, એની પાછળ હાલતું થઈ. દાસ દાસી કે છે બાદશાહ ક્યાં જાવશો, હમણાં મહારાજા આવશે. અરે કે લઈ જ જવાના, જેને બોલાવે એને બોલાવો, અમે અહીંયા કણે પાદર બેઠા છે હાંજ સુધી, જેને બોલાવે એને બોલાવો. હવે અહીંયા શું બને છે? પાખંડી આવ્યા સાધુ સ્વરૂપે, પાખંડી એવા સાધુ સ્વરૂપે રાણીઓને કબજે કર્યો. જેને તેડાવા એને તેડાવો, લઈ જ જવાના, લઈ જ જવાના, આમ પોકાર કરે. બે કે છે પાદર બેઠા છે. આ બે ભાઈ રણજીતસિંહ ને બહાર ગયેલા ને જ્યાં આવ્યા હતા દાસ દાસીએ કીધું કે મહારાજા અમારે બા સાહેબ ને કોઈ સંતના દર્શન આટો મેળીએથી નીચે ઉતર્યા અને આને કંઈક મેલું કર્યું, એની વાહે હાલતા થઈ ગયા, પાદર બેઠા અને બકે છે કે લઈ જ જવાના. અને આને ક્રોધ કર્યો, જ્ઞાનમાંથી તરવાર્યું ખેંચીને એમનું ઘોડા હોતા પાદર જાય, હાથ આમ અધેર ઉગાઈને બોલ્યા કે માર માર, પણ હાથ વળે નહીં, હજડ થઈ ગયું, હેઠો હાથ જ ન લઈ જ જવાના. હજી રણજીતસિંહ ને કે તમારે જેને બોલાવે ને બોલાવો, હાથ ન લે. શું કરવું? હવે આ વ્યક્તિ જે એને જેલના તાળા તૂટી ગયા ને આ બધી નજરે જોયેલો એ પુરુષની સભામાં એને કીધું દરબાર અટાણે ગોત્રી અટલ ભગતના મહાપુરુષ છે જેને વડોદરાની જેલના તાળા તૂટી ગયા અને બેડીયું છૂટી. હે ઈ પુરુષ અટાણે ગોત્રી ગામ અટલ ભગતની ના સત્સંગ હાલે છે ને ઈ પુરુષ આવે ને તો આનું પાખંડ પડે નકર ન પડે.
આને એમ અને ઘોડા હોતા ને હાથમાં ઉઘાડી કરવાયું ને હાથ હેઠો વળે ને શું કરે. હવે બાજુમાં શેરખી ગામ થી ગોત્રી પોતે ઘોડા હોતા ગયા ને બાપાનું આવી રીતે હે સત્સંગ હાલે ને આમ નજર પડી ગઈ. મહારાજા તરવારી મ્યાન કરો, અહીં ક્યાં ધીમાણું કરવું છે. અને હાથ વળી ગયો, તરત ઢીલો પડી ગયો, મ્યાન કર્યું, હેઠા ઉતરી પગમાં પડ્યા. બાપા શેરકી પધારો. ઓ પાખંડી આવ્યા છે અને રાણીઓને કબજે કરીને પાદર બેઠા છે ને પોકારે છે કે લઈ જ જવાના, તમારે જેને લઈ આવવા લઈ આવો. બાપા કે ભાઈ અમે એવું કાંઈ મંતર તંતર કાંઈ દોરા ધાગા કરતા નથી, અમે એવું કાંઈ જાણતા નથી, અમે તો ભજન સત્સંગ કરી. પણ બાપા તમારા જેવા જો આવાનું પાખંડ ઉઘાડો નહીં કરો તો આજ રાજમાં પૂજા કાલે આ રૈયતનું રંજાડશે હું ઊંધું વાળી દે. અને તમારે તો ભજન કરવું છે, તમે આવાનું પાખંડ ઉઘાડો નહીં કરો. હે સંતો ન હોય તો આ સમાજ ક્યાં જાય. આને આજીથી દલીલ કરી, હાથ જોડી. અટોલ ભગત ને કે ભગત હાલો જોડો કાઢી, હાલો ગોત્રી ઓલા શેરખી. આ ભાઈ નાથી આ બધા ગાડીમાં બે વેપારીને આવ્યા. પાદર હાથ પડવા આવી છે. પાદર ટોળું માણસનું ભેગું થયું છે ને આવડા કે લઈ જ જઈએ જેને લઈ આવવા ને લઈ આવો. બાપા ગયા ઓલા પાખંડીને કે એલા ભાઈઓ, આ તમને માનવ શરીર મળ્યું છે ને આવું પાખંડ કરો છો કે હે ભગતડા તું વિયો તારું કામ નથી. બાપા વિચાર કરવા માંડ્યા આવડા હારશે તો નહીં. બે રાણીઓ બેઠી હતી, ત્યાં માથે હાથ મૂકીને કીધું દીકરીઓ અહીં કેમ બેઠી? ત્યાં તો ભાનમાં આવી. દાસીઓને ક્યાંને લઈ જાઓ. દાસીઓ લઈને રાજમાં વી ગયું. ગામને કેવો સોટી જવાનું પાખંડ પાડ નાખો અને ગામ સોટી ગયું. પછી મરે તો એવડે એ બે પાખંડી મરે. બાપાના શરણમાં હાથ જોડી કે બાપા છોડાવો કે નહીં મળે જીવતદાન. એટલે મનુષ્ય અવતાર મળ્યો છે ખોટી કર્મો બાંધીને એ બીજાનું છૂટવી લેવું અને એક પેટનું ઉદર ભરવા આવા કર્મો કરો છો. ભોગીવા છૂટ કે બાપા આજ પછી હવે પાખંડ કોઈ માથે મેલો ન કરી, આજ તમારા શરણે અમે આવું નિર્ણય લઈશું. સમાજને કે મૂકી દો હવે એમ જીવતદાન કહીએ છોડાય. રણજીતસિંહને એમ થઈ ગયું કે આવા સંત નો સંસાર મેં તો આ દિશા હું થાય. આવા પુરુષને પાદરમાં ન રખાય. ઢોલીને બોલાવ્યો, ગાજતે વાજતે હમૈયા કરી અને શેરખીમાં પધરાવ્યા. હો બાપાને હેલી ચડાવી માણસની. ગામમાં હાથ પડાવીને કહી દીધું કે દરબારગઢમાં કોઈને ગામમાંથી સત્સંગ સાંભળવા આવવાની છૂટ. આ પુરુષોને રોક્યા પાંચ હાથ. હવે શું બને છે? સામૈયા કરી સતગુરુના જેને પૂર્વ જન્મની કમાઈ હોય ને એને આવા ગુરુ ભેટે અને એ ભડાકા કરે. બાકી તો વાત ખાલે દાંડરે. હે શેરખી ગામની અંદર સામૈયા કરીને સદગુરુને પધરાવ્યા. પોતે રાતની આરતી પૂજન કર્યું. રાણીઓને બધા બાપાના શરણ. ગામમાં એલી ચડાવી. 2-5 દી રોક્યા. બાપાએ સત્સંગ કર્યો. પછી રજાઓ માગી કે દરબાર હવે અમને રજા. આ વેપારી ભાઈઓ 8-10 દી ત્યાં મારી હારી એનો વેપાર ધંધો બનશે. બાપા જવાય તમારે ન્યા જઈને આ જ કરવાનું છે. રોકાઈ જાવ. અરે પણ ક્યાંથી રોકાઈ? ભલામણા આનો ધંધો ખોટી થાય. ભાઈ એને જવું જ ભલે, તમારે અહીં રોકાવાનું છે. ખર્ચી પાણી બધું મારું. મારા પરગણાની અંદર સત્યનો પ્રકાશ પાડીને ભક્તિની માનવને હેલી ચડાવી દો. ઠીક ભાઈ. પેલા વેપારી ભાઈઓને કહે છે ભાઈ તો તમે હવે તમારો ધંધો ખોટી થાય છે, માલ ભરીને જાઓ. કાનદાસભાઈને કહેજો કે બાપા થોડાક પીને આ રોકાણો છે. કાનદાસભાઈને એક દીકરાનું ફળ થયું છે જેનું નામ બુંદ રાખવામાં આવ્યું છે.
બુધ રાખવામાં આવ્યું છે, બુધ. અને બાપા અહીંયા આપણે 5-15 દી રહે ત્યાં કાનદાસભાઈ આટો મારવા આવે. વળી કાનદાસભાઈ અહીં થોડાક દી રોકાય તો બાપા પાછા વારાહી આવે. આમ કરતા કરતા સમયનું કામ કરશે. બાપાને એક દીકરાનું ફળ થયું છે જેનું નામ ખીમ રાખવામાં આવ્યું છે. સમય જાતા અહીંયા એવું બને છે, 2 મહિના થયા એટલે બાપાને એમ થયું કે આ રાજને ભક્તિને ભળશે નહીં. આપણે એને 68 રૂપ થાય. એક દી સવારમાં બેઠા હતા, રણજીતસિંહને કહે છે કે દરબાર ભક્તિને અને રાજને ભરે નહીં, માટે મને રજા આપો, હવે હું નીકળું. અરે બાપા જવાય નહીં. અરે ન જવાય, પણ રાજને ભક્તિને ન ભળે 68 રૂપ થાય. બહુ કીધું. બાપા કે નહીં, રાજને ભક્તિને નહીં પડે તો ગમે એમ કરો. કે પણ બાપા તમે કયો ને આશ્રમ બનાવી દો, પણ જવાય નહીં. તમે કયો ને આશ્રમ બનાવી દો તો કે હવારમાં ઘોડા તૈયાર કરો અને આપણે તારા પરગણામાં આટો મારો, મારી નજર જ્યાં ઠેરાઈને આપણે મને તો આશ્રમ બનાવી દે. બાકી રાજને આર્ય ભક્તિ નહીં શોભે. હવે હવારે ઘોડા છોડે છે ને શું બને છે? ટેકરી ઉપર આમ નજર મંડાણી બાપાની કે અહીંયા આપણે ગુરુ ગાદી થાવ. અરે પણ બાપા આવારું જગ્યા, અહીંયા ધોળે દીએ કોઈ આવતું નથી, લૂંટી જાય એવો. અને એમાંય અહીંયા એક ભયંકર ઝેરીલો નાગ રહેશે, એ જેને ડસ મારે એ ફેર. બાપા ક્યાંય તંબુ નાખી દે, હું રાત રોકાવજે અને નાગને જરાક મળી લઉં, કેમ થાય છે જોઈ લો. હાય બાપા એ હઠ લીધી ને એને આપણે તંબુ નખાવ્યો અને બાપા ને રાત રોકાવ્યો. રાતે નાગ આવ્યો, એને પગ લાંબો કર્યો એટલે મારી લીધો. પણ આને કઈ પૂર્વનો શ્રાપ હશે ને, ડસ માર્યો તો આનું હાય પરિવર્તન થઈ ગયું. બાપાના શરણે ગયું. બાપા મારા હાય કોઈ સંતના શરણે ડસ મારતા મારું આ ત્રિવિધિના ટાપ ટળી ગયા, તમે મારો ઉદ્ધાર કર્યો. અને એવા નાગ જેવા મનુષ્ય રહેતા હતા જે સોરી લૂંટારા. બાપાની ન્યાકણે ગુરુ ગાદીની સ્થાપના થઈ તો ભક્તિનો પ્રકાશ મળ્યો. ગુરુ ગાદીની સ્થાપના. અને એ સમયમાં ભાણ ભોજ કહેવાણી, જેમ અટાણે ઉગમ ભોજ હે ઉગારામે પંજો માર દીધો ને અટાણે ઉગમ ભોજ પ્રગટ ફરે મારે, એમ તેથી ભાણ ભોજ. ભાણ ભોજ જો આવી કમાઈ કરી આ પુરુષે. હે અમરસંગ દરબાર, મારા સદગુરુએ આવી રીતે પ્રાગટ્ય લઈને આવા આવા પરાક્રમો કર્યા. હવે અહીંથી જુઓ કેવા કેવાનો ઉદ્ધાર કરે છે. 15 દી બાપા મહિનો વારાહી રે તો કાનદાસભાઈ શેરખી આવે. હવે અહીંયા સત્સંગ હાલે એમાં મોડું વર્ષ બરાબર થયું અને કમીજડાનો મેપો ભરવાડ મોડું વર્ષ થયું. ગાયું હાકીને અને વારાહી કઈક વરસાદ પાણી હારાય છે અને માલ ઢોર ગધરાવા હાટું પોતે મેઘાબાઈ ને મેપો ભરવાડ વારાહીમાં ગાયું લઈને આવ્યા છે. ગામની નજીક કઈક વાડો કરીને અને ગાયોને ન્યાકણે ભરણ પોષણ કરીને હાજે વાડામાં પૂરીને હોઈ જાય. જેને કોઈ દી દીવો જોયેલો નહીં, દીવાનો અંજવાળું સીમમાં રહેવું, જેને કોઈ દી હે
અંગૂઠા સાપ કોઈ દી શાસ્ત્રનું કે જ્ઞાન નહીં. હવે એ પુરુષ એક દિન બે દી રહ્યા ને એમાં બાણ બાપુ બરોબર શેરખીથી આવેલા અને રાતે ભજનની ધારા ચાલુ થઈ અને આ મેપો હું તો સાંભળી ગયો મેઘા કે હું ભગત કઈક ભજન સંભળાય છે પૂર્વની. આમાંથી જાગૃતિ આવે તમને, પૂર્વની જાગૃતિ. હો હોતાઓને જ્યારે શબ્દ સમજાય ને મને એવું થયું હતું આનું ભજન સંભળાય ને એટલે નિંદર પસંદ ન આવે, આખી રાત ન આવે. આ મળ્યું નહોતું તો એ હું ભૂવું હતું ગુણ થતું એવું પણ ભજન સંભળાય ને એટલે આખી રાત નિંદર ન આવે. આનું ભજન આકર્ષણ થાય અને ઓલા કે ભજન કરી લેજો ભજન. હવે આપણને ભજન ગાતા આવડે નહીં, કેમ ભજન કરવું આવડવું એ સંકટ. પણ સમજાણું તે ખબર પડ્યું કે આવું એ નહીં. ભજન તો ત્રીજું છે. ઓઠકંઠ હલે ની સેજે સુમિરન થાય પરામાં પાર પોષાય એ તો લક્ષ્મી વર્ણે વરિયા. ઓઠકંઠ હલ્યા વિનાનું ભજન કરવું એ ભજન. આ તો સુતેલો ભાવ જગાડવા હાટું આ વાણીનો વિલાસ સંતોએ કર્યો છે, આપણા સુતેલા ભાવને જગાડવા. બાકી તો ભજન તો ત્રીજું છે. 1000 માણાની વચમાં બેઠા બેઠા આદમ ભરી લે, કોઈને ખબર ન પડે એને કેવડો સિક્કા કેવડી મૂડી જમા કરી લીધી. ઈ ભજન. અને તઈ એમ થતું ખાડું આપણને ભજન ગાતા આવડે નહીં ને આ રાગોડા તાણે આવું કેદી આવડશે ને આ કે ભજન કરી લે ગાતા તો આવડે નહીં. અને પેટી પાસે બેઠા હોય તો ભોઠા પડી. એમાં મેં સન્નુની સાઈડમાં પેટી લીધી ને અમે બે કડિયા કામ કરીએ આશ્રમમાં જીવારામ. અને એમાં એને બાપાને કીધું 4 વાગ્યા બાપા મંજીભાઈ પેટી લીધી. બાપા કે ન આવડે. અરે મેં કીધું બાપા આ પાકલ ઘટે કાંઠા ન સડે. પેટી પાસે બેઠા હોય તો અમે ભોંઠા પડીએ, તમારી કૃપા થાય ને આમાં આંગળા વળે આની પાસે બેઠા હોય તો ભોંઠા પડીએ. બાપા મરક દાંત કાઢતા ગયા ને એ અમે બે કામ ચાલુ કરી દીધું. અડધી કલાક થઈ ત્યાં બાપા પાસે આવ્યા, આવીને ખુરશી બેઠા. અમારે આમ ઘણી વાર જોયું, અમારું કામ ચાલુ. મંજીભાઈ મેં કીધું હું બાપા ચાલુ રાખજો પેટી 1 મહિનામાં આવડી જાય. એટલે હું બોલું ને પેટી બોલે ને પેટી બોલે ને હું બોલી શકું. જ્યાં તબલા મેળ હોય ને હું ગાઈ શકું, હું ગાઉં ને તબલું બોલે એવું મને જ્ઞાન છે. બાકી મને બીજું સુર જ્ઞાન નથી. હું કોઈ પેટીનો કલાકાર નથી. મને કોઈ આમ પેટી વગાડતા હું ગાઉં ને પેટી બોલે એટલી મને ખબર પડે. બીજું કાંઈ સુર જ્ઞાન નથી. કે ભાઈ તબલું વગાડતો હોય એની હારે આપણે ગાય એકઠી, એવી રીતનું આપણને જ્ઞાન છે. બાકી આપણે કોઈ કલાકાર નથી. આપણે તો સામાન્ય ગુરુના બાળક છીએ. આ તો બાપા અમારા ગુરુભાઈ ને એના ભાવથી ને તમે અમને અહીં તેડાવ્યા, આ શબ્દની જરાક અમે વાણી કરવા આવ્યા. હે અને આ પુષ્પ તો મહાપુરુષો સંતોના છે. અમને તો પીરસણીયા બનાવ્યા કે કોઈના કપડાં ન બગડે ને એવી રીતે પીરસજો. અને માલ ખોટો ભેળવતા નહીં. મારી પાસે ઓરિજિનલ માલ વેચજો તો તમારો માલ કપશે નકર પાછો આવે. હે આ બધું એવું છે. તે મેપા ભરવાડે કીધું કે મેઘા હું જરાક ડોકાશું કાઢતો આને પૂર્વનું યાદ આવ્યું, જરાક ડોકાશું કાઢતો એમ કરીને ગયો. અને બાપાએ ભજન સત્સંગ કરીને આ સત્સંગ કર્યો કે અબુધ ને અજ્ઞાન એને પણ ભગવાનને મળવાનો અધિકાર છે. અને આને નક્કી થઈ ગયું હા આપણે અબુધ અજ્ઞાન આપણને કાંઈ નહીં અને આપણને વચ્ચે ભગવાન મળતા છે. બાપા કે છે લાગી આવ્યું. હે જઈને ઘીરે એના ઢોર બાંધ્યા હતા ને એ ઝૂંપડે થઈને હોઈ ગયો. હવારે ઉઠીને કે મેઘા કે હું આપણને હોતે ભગવાન મળે કે હું વાત કરો છો? આપણે કોઈ દીવો ન જોઈને આપણને ભગવાન મળે? અરે પણ બાપા ભજન ગાયન સત્સંગમાં કહેતા કે અબુધ ને અજ્ઞાન હોય અજ્ઞાની હોય ને એને ભગવાનને મળવાનો અધિકાર છે. અરે પણ તો મને નો તેડી જવાય કે આજ કે ભજન સંભળાય ને એટલે તોય આવી અને બીજે દી વાળું પાણી કરીને આ ખાટલીમાં હું તો ભજન સંભળાના મેઘા જો સંભળાય હાલો 2 જણા. હા ઢોર ને વાડોલિયું પૂરી નાડું ખણીયું નાખીને 2 જણા. અને ભાઈ લગોલગ બાપા 15-20 દી રોકાણા. રોજ સત્સંગમાં જાય અને શબ્દ સુરતા થયા. જે આ ગળતી હેઠી ઉતરતી હોય ને બંધ થઈ જાય 1-1 કલાક. તમારી એકાગ્ર સુરતા થાય ને સત્સંગમાં એટલે તમારી આ ગળતી જે ઉતરતી ને શંકરને અંદર ટપકા પડતા હોય ને આમાં ન કરતા ગળું હુકાઈ જાય એ ગળતી કહેવાય. ઓલા માથે એટલે બહાર દેખાડી પણ આમાં પ્રગટ પડે. ઘડીએ ટીપું પડે ને આમ હેઠું ઉતારી ન કરતો આમ કોરું થઈ જાય. આ ગળતી ઉતરતી બંધ થઈ જાય તે સમજી આપણા અને સંતનું શબ્દમાં એક તાર થયો. ત્યાં લગી એક તાર ન થાય ત્યાં લગી આપણી સુરતા ભ્રમણ કરતી હોય સાંભળતી હોય ભ્રમણ કરતી.
એકાગ્ર થાય ને એટલે પરોક્ષ જ્ઞાન થાય, અને પરોક્ષ થાય એટલે એનો અપરોક્ષ અનુભવ થાય, એનો તમને તરત શબ્દનો ધ્વનિ ઉઠે. આ હેલો મેલો. પણ સુરતા એકાગ્ર કરવામાં એક ધારો તલીન થઈ જાય એટલે ગળતી ઉતરતી બંધ થઈ જાય. એ ખબર પડે, તરત આપને ખ્યાલ આવે કે આલા કયું છું, ગળું કોરું થઈ ગયું, અને આ એકાગ્ર વૃત્તિ સુરતા ગળતી ઉભી રહી ગઈ. હવે 2-3 દી, અઠવાડિયું, 15 દી બાપા રોકાણા સત્સંગ આંબળો ને એમાં આને લાગી આવ્યું, બાપા અમે પણ તમે કહો છો કે અબૂધ અને અજ્ઞાનીને ભગવાન મળવાનો અધિકાર, તો અમે તો અબૂધ અને અજ્ઞાન, અમે કોઈ દીવો જોયો નથી, અંગૂઠા સાપ, દયા કરો દયા. અને બાપાને લહેર આવી ગઈ હો, અને આને બેયને મહામંત્રનો ઉપદેશ આપી દીધો, ભજન કરવાનું. હવે આમાં આવું બન્યું છે, બંધારપાટાની અંદર કુંવરજી સરદારને પાછો ભાવ જાગ્યો બાપાને તેડાવવાનો. અને રવિ સાહેબને ખબર પડી કે કુંવરજી સરદાર જેવા મહાપુરુષ હે સરદારની સાપ અને લુવાણાને ગુરુ કર્યા, આપણે આપણી નાયતીને, એની નાયતીને એમ ગુરુ ગોતવા જ ગિરનારમાં જવું પડે, મોટા ખાખડાથી જોઈએ એને એમ કહેવાનું. એટલે રવિ કુંવરજી સરદારને મળવા ગયો, કહેલા પણ તમે છેતરા નાખીએ, આપણી નાયતના તમારી નાયતના તમે ગુરુ કર્યા કહેવા કે તે ગુરુ કેવા હોય, પણ કઈ ગુરુની કઈ કક્ષા હોવી જોઈએ ને. એટલે કે કક્ષા લા કઈ મારા ગુરુ વેપાર કરે, ડુંગળી બટાટા નથી વેચતા કે તઈ કે રામ નામનો વેપાર કરે, એવા મેં વેપારી બોલ્યા. અમે રે વેપારી રામ નામના, હે વેપારી આવે ગામે ગામના, અમારું વેચાણ સૌ કોઈને ભાવે ને 18 વર્ણે એને ઓરવા આવે. હે અમારું વેચાણ કે કાળ દુકાળે ન ખૂટે, ચોર નો લૂટે, રાજા નો દંડે, રામ નામ ધન મારે વાજે ને ગાજે, માથે ભેર ને ભૂંગળા ને એની નોબત વાગે. કયા વાગે સુરતા એકાગ્ર કરો એટલે સંભળાય હોય, એ નોબત કઈ વાતો કરે નહીં, આમાં સંભળાય. આ તો આરતી ના નગારા વગાડવા પડે, અટણ વગાડવા વાળા નથી એટલે ને ઇલેક્ટ્રિક મૂકવા પડ્યા ને, કોઈ નવડાય નહીં. પણ આમાં સુરતા એકાગ્ર થાય એટલે વગડવા માંડે, ઈ ભેર ને ભૂંગળ માથે કે નોબત વાગે. આવા ગુરુ મેં કર્યા છે, તો મારે એને મળવું પડશે. રવિ સાહેબ વાણિયાનો દીકરો, તણસા ગામ એની જન્મભૂમિ. હા, એને લગ્ન નહોતા કર્યા, લગ્ન કાંઈક સુંદરી ઓઢાડવા ગયા ને કાંઈક એવો ચમત્કાર થયો, કોણ જાણે. તો પછી એને માંડી વાળ્યું. બાપુજી નાનપણમાંથી ગુજરી ગયા હતા, મા દીકરો 2. અને વેપારે કરી લીધો ને કાંઈક નોકરીએ કરી લીધી ને બધામાંથી મૂકીને પછી આવા ગુરુને હે ગોતવા નીકળ્યા છે. અને આઈને મળ્યા બંધારપાટામાં કુંવરજી સરદારે કીધું બાપાને મારે તેડાવવાના છે, મારે નક્કી થઈ ગઈ છે આ તારીખ વાર. હવે તમે કહેતા હો મારે મળવું છે તો આ તારીખ વારે તમે આવજો, કે જરૂર આવું. બસ હવે એમાં બાપા કુંવરજી સરદારને ત્યાં ગયા છે ને શું બને છે, રવિને કેમ મળવાનું કહે છે. એ દરબાર અમર સંત કહે છે કે સાંભળી લો કે મારે કેમ મળવાનું. બંધારપાટામાં સતગોરો પધાર્યા, એ આજા રવિ તરત ત્યાં. બંધારપાટામાં સતગોરો પધાર્યા, એ આજા રવિ તરત બંધારપાટામાં સદગુરુ પધાર્યા, આવ્યા રવિ તરત ત્યાં. પણ રવિ જ્યાં આવ્યા ત્યાં બાપા ટેજ માથે બધે મળી લીધું, સત્સંગ ચાલુ થઈ ગયો. આને થોડુંક મોડું થયું. પછી તે પાછળ આવીને બેહી ગયા.
બેહી ગયા અને જોવે છે એક નજરે પડખે બેઠા હતા એને આમ પોતે જોયું પણ બાપા એને ટેજમાંથી ગુસ્સા દેખાવા પોતાની અવિદ્યાની ગાંઠો મંડી છૂટવા નકા આને પ્રશ્ન પૂછવા હતા પડખે બેઠા હતા એને કે આ બાપા ક્યાં બેઠા છે કે બાપા એના આશ્રમમાં છે પણ કે મને અધેર દેખાય છે હે ઘડીક આંખ્યું છોડીને જોયું પણ કે આ કોઈક મહાપુરુષ છે સત્સંગ પૂરો થયો એટલે મળવા ગયો સાહેબ હે બાપા દયા કર કે મારા ભેગો કાયમ મારા ભેગો આ હજી તારે સત્સંગ ઘટે છે સત્સંગ પૂરો થાય પછી સત્ય અંદર નાખવું તો એમાં દીવો થાય હે હજી દિવેલ પૂરવાની બાકી છે વાઇટ તૈયાર કોરી કડાક વાઇટ છે કોરી કડાક છે ત્યારે બી વાઇટ મળી જાય એમાં દિવેલ પૂરવું પડે જ્ઞાન રૂપી દિવેલ જોહે એની બાકે પણ તમે રવિને લઈ જાઓ હું એની માં છું હું એકલી છું આને તમે બાવો બનાવી શકો કે બાવો નહીં બનાવો સંત બનાવો અને માં અહીંયા શેરખી ગામ નજીક છે તમારે જ્યારે ભાવ થાય ત્યારે વ્યાવજો તમારા કર હાલે ત્યારે ગીરો પછી કાયમ આશ્રમમાં વ્યાવજો શેરખી પણ રવિને આવવા માએ કીધું કે એનું ભવિષ્ય સુધરતું હોય તો લઈ જાઓ રવિ કે મને ભેગો રાખ્યો નિત સત્સંગ થાય આ 400 મહિના ગયા એને માંગણી કરી કે બાપા મને રામ ઓળખાવો કે રામ તો તારા હૃદયમાં હે તારા હૃદય કમળમાં રામ ઓળખાવ્યા અને રવિ કે મને કરી દીધો નિયા હે અમર સંગ આવી રીતે મને મારા ગુરુનું મળવાનું ભેટવાનું થયું બીજા ઘણા એના એવા પ્રસંગો પોતાને દુકાન હતી ત્યારે કંઈક એવા પ્રસંગો બન્યા હતા છતાંય આ બધા એના ઘણા પ્રસંગો છે પણ આપણે તો ટૂંકાણમાં એકાદો પ્રસંગ એનો આવી રીતે રવિ કે મારે બાપાને મળવાનું છે અને આવા પ્રસંગો થતા મને આનો ભાવ ને લાભ થયો નકર મારી જન્મભૂમિ તણસા અને કાયમ એના ભેગો રાખતા મારું ઘડતર થવા માંડ્યું હવે આમ કરતા કરતા એકવાર એવું બન્યું રતન ખત્રી રાધનપુરનો બાપાને મળેલો રાધનપુરની અંદર બાદશાહે એવો હુકમ ચલાવી દીધો ગામની અંદર કોઈ આરતી કરવી મૂંગે મૂંગી કરી લેવાની ઝાલર ડંકો આરતી નગારો કોઈ વગાડવાનું નહીં વાજી આવો હુકમ છૂટી અને રતન ખત્રી બાપાનો હે શિષ્ય બન્યો છે અડગ પુરુષ હો નીડર પુરુષ બાપાને કીધું બાપા તમે એકવાર રાધનપુરમાં પધારો મારા આંગણ પવિત્ર થાય અને તમારા શરણની રજ પડે નીડર પુરુષ હોય ને ઉગારામ બાપા અરે ઓલું ઓલા ભગત નું કામ આપણે હા ભરવાડ ને આમે આમી શેરી બજાર અરે ઈ તો જામનગર નહીં અરે ગામનું બાજુનું ગામ હે આ બાજુનું પણ યાદ અત્યારે નહીં આવે પણ આવી જા હમણાં તો કહી દે બાપાનો એને પ્રોગ્રામ રાખવો હતો ઉગારામ બાપા પણ હવે બીવે ઓલો ભરવાડ જઈ આવે કે જો આરતી બજાર મારી છે તારા કે જે કરવું એ કરજે બાકી આ બજારમાં મંડપે ખોડવાનું હવે એમાં ઉગારામ બાપા તો દેહ મુક્ત થઈ ગયા પછી આને દાદા પાસે એવા કે દાદા મારે પ્રોગ્રામ રાખવો છે પણ મને આવી રીતે ભરવાડ હેરાન કરે મને ઉગારામ બાપાએ કીધું તો મારો પ્રોગ્રામ એકડા છે બધું મટી જાય બાપાએ એવું કીધું તો ઉગારામ બાપાએ કે હા પણ કે હું બીકમાં કાંઈ બાપા પાસે પ્રોગ્રામ લઈ ન હોય કે બાપા તો શોધી દીધું કાંઈ એ હું બીસ કે હાલે આ તારીખ વાર જા નાની મોટી મારે હું એનો કીધું હીરાભાઈ કીધું હમણાં બધું યાદ આવ્યું છે આ શબ્દ થોડોક આખો ગયો પકડવામાં થોડીક વાર લાગી આમાં લો સમક ઘટવા માંડ્યું યાદ શક્તિ ઘટે ને એટલે શબ્દ ન પકડાય પાછો લો સમક પકડી લે આમાં ઓલું ટાંડિસ્ટર હોય સમજા શબ્દ પકડવાનું રેડિયામાં હોય ને ટાંડિસ્ટર પકડે ઓલ ઇન્ડિયા વધારે વગડતું હોય પણ હવે ઓલ ઇન્ડિયા મેં બંધ કરી દીધું નકર તો પહેલા ઓલ ઇન્ડિયા જ વગડતું હતો તે એ મારડના ભાઈ અને બાપાનો પ્રોગ્રામ રાખ્યો અને આગલે દી એને મંડપ આવી રીતે ખોડવાનો ભાઈ ભરવાડ નીકળો હોટી લઈને અને વસોવસ લીટો કર્યો જો આની પર તારે મંડપ સર્વિસ ગોઠવવાની આ બજાર મારી છે આની પર કાંઈ તારું ન આવવું કે નહીં આવે ભાઈ એને વસોવસ થી આ બાજુ મંડપ સર્વિસ ગોઠવીને અડધામાં પ્રોગ્રામ ગોઠવ્યો અડધી બજાર ખુલી રહી અને દાદાની આવ્યા રોંઢે 3-4 વાગી ગયા ને ભાઈ
બાપાનો ટેજ ને લાવી દાદા સત્સંગ ચાલુ કરે. ઓલો પરવાડ આમો ખાટલો નાખીને બેઠો. હા 5-6 વાગ્યા લગી સત્સંગ થયો. 6 વાગ્યે બાપાનું આરતી પૂજન કર્યું. પછી એ મળવા ગયા એટલે એ ભાઈએ કીધું કે બાપા મને ઓલો હેરાન કરતો ને ઓલો ભાઈ તો ભરવાડ કે ઓલો ખાટલામાં બેઠો ઈ ક્યાં કે ઈ તો સત્સંગ સાંભળે છે. કે હા બાપા ઈ આપણ કે ઈ તો સત્સંગ સાંભળે છે. દાદા 2 વાર એટલું જ બોલ્યા સમજ્યા. હવે એ થોડીક વાર થઈ જાય સંતોને જમવા લઈ ગયા, પ્રસાદ ગ્રહણ કરાવીને ઘડીક આરામ કરીને પાછો 9 વાગ્યા ત્યાં પાછું સ્ટેજ માંથી આવીને બાપા એ પાછો રાતે સત્સંગ કર્યો. ઓલો રાતે આવીને ખાટલીને બેઠો. પ્રોગ્રામ પૂરો થયો ને ત્યારે કે ખાટલે બેઠો ને પ્રોગ્રામ પૂરો થયો ને દાદાના શરણમાં જઈને રોવા માંડ્યો. અરે દાદા મારું શું થાય કે મેં આ ભાઈને બહુ હેરાન કર્યો. આ દિલ્હી ગયો આવી તમારી જ્ઞાન ને આ વાત અમે તો હું કઈક બીજું સમજતો હતો ને એટલે આની આરે વિરોધ કરતો હતો. બાપા મને દયા કરો. રોવા માંડી. આ મહાપુરુષે આટલું જ કીધું હતી સત્સંગ સાંભળતો એટલું જ, બીજું કાંઈ એને ઠપકો નહોતો. આની દ્રષ્ટિનો પાવર તો તમે જોવો. બીટો પાવર કાંઈ ન ઘટે. પણ હવે આપણે એમ કોઈ ડોકાશી નથી કાઢવું એટલે આપણે આપણા પરગણામાં આ સીમાડામાં વી ગયા. હે આજે 55 વર્ષ થયા જુઓ એની ફોજ ફરે પ્રગટ ભારતમાં અને તમે અમને તેડાવીને આ શબ્દ એના છે હો મારા નથી નકર હું ઠેફા ફેરવતો. આ જ્ઞાન આમાં ન હોય આમાં. આપણે હું વાતો કરીએ હે આ તો એને પૂર્વનું પૂન ભેગું કરીને આપણા જેવાને હે પીરસણિયા બનાવ્યા કે હું તો મારો દેહ વયોદા સમાજની અંદર જાગરણ કરી અને કળજુગમાં સતયુગ થાવ. આ એની બાપાએ આ ઉપદેશ આપ્યો ને ભાઈ આ કમાઈ કરી. રાધનપુરમાં રતન ખત્રીએ સત્સંગનું આમંત્રણ દીધું છે ને બાપા એ તારીખ વારે જાય છે. અને શું બને છે રાધનપુરમાં સતગુરુ પધાર્યા. એ રતન રાધનપુરમાં સતગુરુ પધાર્યા. એ રતન ખત્રીને આ બાપાનું સામૈયા કરી પધરાવ્યા છે. પણ બાદશાહે હુકમ કરી દીધો કે જાઓ આ કોણ વગાડે છે વાજિંત્રો અને આ લીડર પુરુષ હે બાપાના સામૈયા કરીને પધરાવ્યા. અને હાજે તાલમેળ કરીને અને જ્યાં સુર નીકળ્યો અને બાદશાહે હુકમ છોડ્યો કે જાઓ આ કોણ રાગોડા તાણે બંધ કરાવો. માણસો આવ્યા બંધ કરો. બાપા કે બંધ નહીં થાય, જાઓ તમારા બાદશાહ. બાદશાહ પોતે આવ્યો. કેમ ભાઈ કે રાગોડા બંધ કરો. કે કેમ ઈશ્વર નોખો છે? તમારો રહેમાન ને અમારો રામ જુદા છે? તો તમારે રાત પડી હોય તો અમારે અટલ દી ઉગવો જોઈએ ને. અમારે રાત પડી તો તમારે દી ઉગવો જોઈએ. તમારો અમારો નોખો હોય તો બે નોખું પડે ને. તમારો વરસાદ વરાવે કે અમારા ખેતર કોરા રહેવા જોઈએ, અમારો વરસાદ વરાવે તો તમારા કોરા રહેવા જોઈએ. એવું કંઈક થાય છે કે ના ના? કે જ્યાંથી આવ્યા હિન્દુ, ત્યાંથી આવ્યા મુસલમાન, ત્યાંથી ઈસુ ખ્રિસ્તી પારસી,
હે માતા તો સૌને સરખા જણે. હે અહીં આવીને નાચ પડી છે નોખી. નાની હોને સરખા પડે. રામ રેમાન એક કરી ઓળખાયા અને સમાધાન કરાવી દીધું. બાદશાહ શરણમાં પડીને કે તમે સૌ સહાય. હા પાડી કે બે કહેવા વાળું આખું જગત છે, બેનો એક કરીને ઓળખાવનાર તમારા જેવા કોક કોક પુરુષ મળે. હે? આય આવા સંતો મળે તો બેનો એક કરીને ઓળખાવે ને કે ગુરુ ગોવિંદ દોનું ખડા કિસી કો લાગુ પાય બલિહારી ગુરુદેવ ને ગોવિંદ દેવ યા ઓળખાય. એટલે બે છે કોને પગે લાગવું? આમાં શબ્દ એવી રીતે સાઈટ કર્યો સમજે? પણ ગુરુમાં ગોવિંદ દેહ છે ગુરુનો છે, મારી પાસે અવાજ કરી રહ્યો છે એ ગોવિંદ છે. એટલે એને એમ કીધું ગુરુ ગોવિંદોનું